હવે વિદ્યાર્થી મિત્રો જો આગળ વધીએ, બરોબર છે, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આપણે વાત કરીએ હવે નેક્સ્ટ ફિલ્ડ એટલે કે પેરામેડિકલ અભ્યાસક્રમોના એડમિશન, બરોબર છે. પેરામેડિકલ અભ્યાસક્રમોના એડમિશન ACG PNA MEC દ્વારા PCB એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી માર્ક્સના આધારે વિદ્યાર્થી મિત્રો જો તમારે પેરામેડિકલમાં એડમિશન લેવું છે તો એના વિશે અત્યારે આપણે ચર્ચા કરીશું. જો ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ કોર્સ, ઓપ્ટોમેટ્રી વિશે, બરોબર છે, ઓક્યુપેશનલ નેચરોપેથી વગેરે વિશે જો તમે એડમિશન લેવા માંગતા હોય તો એના વિશે અત્યારે આપણે ચર્ચા કરીએ, બરોબર છે. ઓકે, તો ફિઝિયોથેરાપીની જો વાત કરવામાં આવે બેટા, બરોબર છે, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, તો એમાં ગવર્મેન્ટ કોલેજની જો ચર્ચા કરીએ તો ગવર્મેન્ટ કોલેજમાં સીટ કેટલી ઉપલબ્ધ છે? 387 જેટલી સીટ ઉપલબ્ધ છે. એની ફીસ કેટલી છે? 15,000 જેટલી ફીસ છે. વાત કોની થાય છે? ગુજરાત સ્ટેટની વાત થાય છે. જો તમે ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવા માંગતા હોય ગવર્મેન્ટ કોલેજમાં એની વાત થાય છે. ક્લિયર છે? યસ. 2023માં ઓપન કેટેગરી, બરોબર છે, અહીંયા હું લખી દઉં છું જો તમને ના ખબર પડતી હોય તો. ઓકે, બરોબર છે, અહીંયા ઓપન માટે છે, બરોબર છે, અહીંયા EWS માટે છે, અહીંયા છે SCBC માટે, ઓકે, અહીંયા SC કેટેગરી માટે અને અહીંયા ST કેટેગરી માટેની વાત કરીએ છીએ, બરોબર છે. તો આ ધ્યાનમાં રાખવાની બાબત છે. ઓકે, બરોબર છે. યસ, અહીંયાથી તમે સરળતાથી ખ્યાલ મેળવી શકો છો. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, બરોબર છે, તો ઓપન કેટેગરીને ગવર્મેન્ટ કોલેજમાં ફિઝિયોથેરાપીમાં કેટલા માર્કે એટલે કે કેટલા રેન્કે એડમિશન મળ્યું હતું? તો 2116મો રેન્ક છે. આ યાદ રાખજો. EWS માટે વાત કરીએ તો 546માં રેન્ક પર. SCBC માટે વાત કરીએ બેટા તો 1348માં રેન્ક પર, બરોબર છે. SC કેટેગરી માટે વાત કરીએ તો 759માં રેન્ક પર અને ST કેટેગરી માટે વાત કરીએ તો 2523માં રેન્ક પર, બરોબર છે. હવે વાત કરીએ બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વિશે. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વિશે જો ચર્ચા કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સીટ કેટલી ઉપલબ્ધ છે? 4395 જેટલી સીટ ઉપલબ્ધ છે, યાદ રાખજો. ફી કેટલી છે? તો ફી છે એની 50,000થી લઈને 1.60 લાખ જેટલી. કેટલી છે? 50,000થી લઈને 1.60 લાખ જેટલી ફી છે, બરોબર છે. આ યાદ રાખજો, બરોબર છે. એટલે કે આ લખ્યું છે. હવે આ યાદ રાખો વેકન્ટ. હવે આ વેકન્ટ શું છે? બરોબર છે, VAC નો મતલબ થાય વેકન્ટ. એટલે વેકન્ટ એટલે કે એમાં જગ્યા ખાલી પડી રહી હતી, એટલે કે એમાં કોઈ એડમિશન લીધું ન હતું, બરોબર છે. એટલે કે સેલ્ફ ફાઇનાન્સમાં કોઈ એડમિશન નહોતું લીધું, ગવર્મેન્ટમાં એડમિશન મળ્યા હતા આટલા રેન્ક પર, બરોબર છે. એટલે સેલ્ફ ફાઇનાન્સમાં ડેશ છે, બરોબર છે, કોઈએ પણ એડમિશન એમાં લીધું નહોતું, યાદ રાખજો. ક્લિયર છે? હવે વાત કરીએ, આગળ વધીએ બેટા, તો BSc નર્સિંગ કોર્સ વિશેની ચર્ચા કરીએ. BSc નર્સિંગ કોર્સ વિશે ચર્ચા કરીએ તો ગવર્મેન્ટ કોલેજમાં સીટ કેટલી ઉપલબ્ધ છે ગુજરાત સ્ટેટમાં? તો 400 જેટલી સીટ ઉપલબ્ધ છે, બરોબર છે. ફીસ કેટલી છે એની? તો માત્ર ને માત્ર 145 જેટલી ફીસ છે. ક્લિયર છે? બરોબર છે. તો ઓપન કેટેગરી વિશે જો ચર્ચા કરીએ તો 746માં રેન્ક પર મળ્યું હતું, બરોબર છે. ત્યારબાદ EWS વિશે જો ચર્ચા કરીએ તો 257માં રેન્ક પર મળ્યું હતું. ત્યારબાદ SCBCને 509મો રેન્ક, SC કેટેગરી 130, ST કેટેગરી 256, યાદ રાખજો, બરોબર છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સીટ કેટલી ઉપલબ્ધ છે નર્સિંગ કોર્સમાં? તો 12,620 જેટલી સીટ ઉપલબ્ધ છે અને એની ફીસ કેટલી છે? 60,000થી 2 લાખ જેટલી. અને એમાં કોઈએ પણ 2023માં એડમિશન નહોતું લીધું, જગ્યા ખાલી પડી છે, બરોબર છે. હવે વાત કરીએ BO કોર્સ. જો તમે ઓપ્ટોમેટ્રીમાં એડમિશન કોર્સમાં લેવા માંગતા હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ ઉપલબ્ધ છે એમાં. અને એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની સીટ કેટલી છે? તો 310 જેટલી સીટ છે અને એની ફીની વાત કરીએ તો 33,000થી શરૂ થઈને લાખ જેટલી ફી છે, યાદ રાખજો. એકે પણ 2023માં એડમિશન લીધું નહોતું, એટલે કે એમાં પણ જગ્યા ખાલી પડી હતી. ઓકે, ત્યારબાદ BOT ઓક્યુપેશનલ
जो कोर्स है एना विषे जो चर्चा करिए, गवर्नमेंट कॉलेज उपलब्ध है, मात्र 10 जेटली सीट है और 15,000 जेटली एनी फीस है गवर्नमेंट कॉलेजनी। ऑक्युपेशनल जे एक्युपंचरिंग नो जे कोर्स है एना माटेनी बात करिए, बात थाय छे, बरोबर है। ओके, 3345 जेटली ओपन केटेगरी माटे एनो रेंक हतो, बरोबर है। 23 में 654 जेटला रेंके अटक्युं हतुं फॉर ईडब्ल्यूएस। एससीबीसी माटे 1523मो रेंक, एससी माटे 611, एसटी माटे 1852। क्लियर है। ત્યારબાદ વાત કરીએ નેચરોપેથી વિશે, તો નેચરોપેથીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઉપલબ્ધ છે અને એમાં સીટ કેટલી અવેલેબલ છે? 30 જેટલી સીટ અવેલેબલ છે। અને જો ફીસની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી માત્ર 70,000 છે। ઓકે, જગ્યા ખાલી પડી હતી, 23માં કોઈએ પણ એડમિશન લીધું નહોતું। ઓકે, યસ। ત્યારબાદ ઓર્થોટિક્સની વાત કરીએ તો તમે ઓર્થોટિક્સ કોર્સમાં એડમિશન લેવા માંગતા હો, માત્ર ગવર્મેન્ટ કોલેજ ઉપલબ્ધ છે। ગવર્મેન્ટ કોલેજની ફી કેટલી છે? 10 જેટલી જ સીટ છે, સીટ 10 જેટલી જ છે અને એની ફી ગવર્મેન્ટ કોલેજની ફી કેટલી છે? 15,000, બરોબર છે। એટલે કે ગવર્મેન્ટ કોલેજની બટ ઓબ્વિયસ વાત છે ઓછી જ હોય છે। યસ બેટા। ત્યારબાદ ઓપન કેટેગરી માટે સ્ટેટ મેરિટ રેન્ક ગયેલો હતો 2023માં તો 1669 જેટલો એનો સ્ટેટ મેરિટ રેન્ક હતો ફોર ઓપન કેટેગરી। 677 જેટલો રેન્ક ફોર ઈડબ્લ્યુએસ, બરોબર છે, ગુજરાત સ્ટેટની વાત કરીએ છીએ। એસસીબીસી માટે વાત કરીએ તો એસસીબીસી માટે 1263મો રેન્ક, એસસી કેટેગરી માટે વાત કરીએ 622મો રેન્ક અને એસટી કેટેગરી, બરોબર છે, ના કોઈ પણ સ્ટુડન્ટે આમાં એડમિશન લીધેલું ન હતું, બરોબર છે। ઓર્થોટિક્સ કોર્સની આપણે ચર્ચા કરી નાખી। ત્યારબાદ ઓડિયોલોજી, બરોબર છે, BASLP કોર્સ છે ઓડિયોલોજીનો, એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઉપલબ્ધ છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીસ કેટલી છે? તો 20 જેટલી, ફીસ નહીં સીટ, તો સીટ છે એની 20 જેટલી, આ સીટ માટે છે। અને હવે જોઈએ ફી માટે, તો એની ફી છે 25,000 જેટલી સેલ્ફ ફાઇનાન્સની। ઇઝ ઇટ ઓકે બેટા? બરોબર છે, યસ। ઓપન કેટેગરી એડમિશન લીધું હતું ઓડિયોલોજીમાં, કયા રેન્ક પર અટક્યું હતું? 9,386માં રેન્ક પર અટક્યું હતું, બરોબર છે ને। ત્યારબાદ ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસસી એસટી વાળા સ્ટુડન્ટે એમાં કોઈ એડમિશન લીધેલું નહોતું। ઇઝ ઇટ ઓકે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી પેરામેડિકલ ફિલ્ડ વિશે। પેરામેડિકલ ફિલ્ડમાં આટલા કોર્સીસ ઉપલબ્ધ છે, યાદ રાખજો। જો તમારે એમાં એડમિશન લેવું હોય ગવર્મેન્ટ કોલેજ અથવા સેલ્ફ ફાઇનાન્સમાં તો આ ધ્યાનમાં રાખવાની બાબત છે, આ ધ્યાનમાં રાખીને એમાં એડમિશન લેજો, બરોબર છે। ઓકે, ત્યારબાદ હવે છેલ્લી વાત કરીએ આપણે ફાર્મસી એડમિશન વિશે। ક્લિયર છે? ફાર્મસી એડમિશન વિશે એસસીબીસી દ્વારા પીસીબી અથવા તો પીસીએમ, બરોબર છે, મેથ્સના જે સ્ટુડન્ટ છે એ ગ્રુપના સ્ટુડન્ટ પણ એડમિશન લઈ શકે છે, બરોબર છે। બરોબર છે, બોર્ડના 50% અને ગુજકેટના પણ પર્સન્ટેજ 50%ના આધારે આ એક્ઝામ યાદ રાખજો, બરોબર છે, આના આધારે તમને એડમિશન મળશે। યસ બેટા। ફાર્મસી બી ફાર્મ વિશે વાત કરીએ, જે વિદ્યાર્થીઓ ફાર્મસી કોર્સમાં ફાર્મસી ફિલ્ડમાં જવા માગે છે તેઓ માટે, બરોબર છે બેટા, જો ચર્ચા કરીએ તો ગવર્મેન્ટ કોલેજમાં સીટ કેટલી ઉપલબ્ધ છે? તો ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં 464 જેટલી સીટ ઉપલબ્ધ છે અને એ ગવર્મેન્ટ કોલેજની ફાર્મસીમાં ફીસની જો વાત કરીએ તો 2100 જેટલી માત્ર ફીસ છે। ઓકે, ઓપન કેટેગરી માટે વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 1379મો રેન્ક હતો, બરોબર છે, 2023માં અટક્યું હતું। ઓકે, 1572માં રેન્ક પર ઈડબ્લ્યુએસમાં મળ્યું હતું, ઈડબ્લ્યુએસ સ્ટુડન્ટને મળ્યું હતું। એસસીબીસીનો વાત કરીએ, જો એસસીબીસી વિદ્યાર્થીઓ માટે 2289માં રેન્ક પર ફાર્મસી ગવર્મેન્ટ કોલેજ મળી હતી। 4468માં રેન્ક પર એસસી કેટેગરી માટે અને એસટી કેટેગરી માટે 13,826માં રેન્ક પર અટક્યું હતું ફોર ફાર્મસી ગવર્મેન્ટ કોલેજ ગુજરાત સ્ટેટ। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? યસ। સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ, પ્રાઇવેટ કોલેજમાં સીટ કેટલી છે? 8826 જેટલી, કે 8,826 જેટલી સીટ ઉપલબ્ધ છે। ફીસની જો ચર્ચા કરીએ તો 48,000થી લઈને 2 લાખ જેટલી ફી છે। ક્લિયર છે? અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ગયા વર્ષે કોઈ પણ સ્ટુડન્ટે એડમિશન મેળવ્યું નહોતું। ક્લિયર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજના વિડીયોમાં ફાર્મસી, પેરામેડિકલ ફિલ્ડ
અને વિદ્યાર્થી મિત્રો મેડિકલ ફિલ્ડ વિશે સંપૂર્ણ ચર્ચા કરી, એના કોર્સ, એના કોલેજ ટાઈપ, સીટ અને ફી વિશે, બરાબર છે, અને એના સ્ટેટ મેરિટ રેન્ક વિશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આખી સંપૂર્ણ માહિતી જો તમારા કનેક્ટેડ મિત્રો હોય જે ગ્રુપ બી પછી આ કોર્સમાં એડમિશન લેવા માગતા હોય એને જરૂરથી શેર કરજો, બરાબર છે, કે જેથી એમને હેલ્પફુલ રહે અને સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવી શકે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને કનેક્ટેડ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. અને બીજું, કોમેન્ટમાં તમારો પ્રતિસાદ આપજો કે જેથી મારે કયા વિડીયો બનાવવા અને કેવા વિડીયો તમને જરૂર છે નીટ વિશે, બોર્ડ વિશે, ગુજકેટ વિશે, બરાબર છે, જેથી મને એ વિડીયો બનાવવા વિશે ખ્યાલ આવે. ઓકે, તો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો એજ્યુસ્ટેશન ગુજરાતી ચેનલ. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.